અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની દાવેદારી માટે સાયન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ તો એચસી અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલી સાયન્સ પ્રક્રિયામાં 40થી વધુ જેટલા ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી। હજી પણ દાવેદારી નોંધાવવા માટે નેતાઓ આવી રહ્યા છે। ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાએ પણ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે। પશ્ચિમ લોકસભા માટે તેઓ પણ મજબૂત દાવેદાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સોલામાં આજે 10 કોસી પટેલ સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે। તેમજ રજત જયંતિની ઉજવણી પણ કરવામાં આવી રહી છે। આ સમૂહ લગ્નમાં 60 દીકરી જોડાઈ છે। આ સમૂહ લગ્નમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી, જેમાં 9 દંપતીઓએ અમિત શાહને પગે લાગી આશીર્વાદ લીધા હતા। લેહ લદ્દાખ જતા પહેલા ફ્લાઇટનો સમય ચેક કરજો। જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરીને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે। ઉત્તર ભારતના શહેરોમાં જતી ફ્લાઇટ નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ટેકઓફ કે લેન્ડ થઈ છે, ત્યારે 27 ફેબ્રુઆરીએ લેહમાં હિમવર્ષાની અસરને પગલે અનેક ફ્લાઇટ મોડી પડશે કે જો તમે લેહ લદ્દાખનું સૌંદર્ય નિહાળવા જવાના હોવ તો એક વખત ફ્લાઇટનો સમય ચોક્કસથી નોંધી લેજો। અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે 4:30 વાગે ગમખ્વાર અકસ્માત થયો હતો। બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી। કાંકરિયાનો જલધારા વોટર પાર્ક ફરી એકવાર શરૂ થયો તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટર પાર્ક ફરી શરૂ કરવામાં આવતા હવે લોકો વોટર પાર્કની મજા અમદાવાદમાં જ માણી શકશે। કાંકરિયા જલધારા વોટર પાર્કમાં 27 જેટલા વોટર રાઇડ્સ અને સ્વિમિંગ પૂલ, બિલિંગ અને ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે। કાંકરિયા જલધારા વોટર પાર્કમાં 3 થી 12 વર્ષ સુધીના બાળકો માટે ₹250, 12 થી 50 વર્ષ સુધીના લોકો માટે 450 એન્ટ્રી અને રાઇડ્સ ફ્રી રાખવામાં આવે છે। સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લોકો અનલિમિટેડ વિવિધ 27 પ્રકારની નાની મોટી વોટર રાઇડ્સની મજા માણી શકશે। સરકારે 14,449 ટોલ ફ્રી નંબર શરૂ કર્યો। અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુમોટો સંજ્ઞાન લીધું હતું કે જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી। આ મુદ્દે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટને ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14,449 નંબર સરકારે જણાવ્યું હતું કે જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે। પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ ડીજી કંટ્રોલ રૂમમાં ફોન જશે। આરટીઓના ટેકનિકલ અધિકારીઓએ બાયો ચડાવી તો રાજ્યભરની આરટીઓ કચેરીના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે। હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ બાયો ચડાવી છે। ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશને આજે 26 ફેબ્રુઆરી ટેકનિકલ આરટીઓ અધિકારીઓ પોતાના વિરોધ નોંધાવશે। તો આરટીઓના ટેકનિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાની માંગ સ્વીકારવા માટે કહ્યું હતું, પરંતુ તેમની માંગને હકારાત્મક પ્રતિસાદ ન મળતા આરટીઓના ટેકનિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે। મુન્દ્રા પોર્ટ પર કસ્ટમના 2 અધિકારીઓ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધ્યો છે। અમદાવાદ એસીબીએ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમ પંચો સાથે પહોંચી હતી। જોકે એએસઆઈ ઝડપાઈ ગયો હતો, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ એસીબીની ટીમ હોવાનું જાણવા મળતા જ રફુચક્કર થઈ ગયો હતો। ત્યારે હવે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતેથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ વર્ગ 2ના 2 અધિકારીઓ સહિત એક સ્થાનિકને એસીબીએ 1 લાખની લાંચના કેસમાં પકડી પાડ્યો છે।
લોટસ સ્કૂલની ફી વધારવાની દરખાસ્તથી વિવાદ 18,000 સામે 40,000 ફી કરવાની દરખાસ્તથી વાલીઓનો વિરોધ અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. અગાઉ લેટ ફી મામલે વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે લોટસ સ્કૂલે FRCમાં 80થી 100% જેટલો ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરતા વિવાદ સામે આવ્યો. 2024-25ની ફીમાં 15થી 20,000ની ફી વધારવામાં આવે એવી FRCમાં દરખાસ્ત કરતા વાલીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ પર આવેલો યુવક UPI મશીન લઈને જતો રહ્યો. અમદાવાદમાં પેટ્રોલ પંપ પર અનેકવાર નાની મોટી માથાકૂટો થતી હોય છે, ત્યારે એલિસ બ્રિજમાં એક પેટ્રોલ પંપ પર જબરદસ્ત ડ્રામા થયો હતો. એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો અને પૈસા આપવા માટે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ તે પેટ્રોલ પંપ પરનું UPI મશીન લઈ જતો રહ્યો હતો તો થોડીવારમાં કોઈની પાસે પરત મોકલાવ્યું હતું. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.